લખતર વઢવાણ હાઈવે પર કાર અને શટલ રિક્ષાનો સર્જાયો અકસ્માત. વઢવાણ લખતર હાઈવે પર ઝમર અને દેદાદરા વચ્ચે કાર અને શટલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા થયા બે ભાગ. ઝમર નજીક રાજપાલ જીન પાસે સર્જાયો હતો કાર અને શટલનો અકસ્માત. કાર અને શટલ રિક્ષા અકસ્માતમાં શટલ રિક્ષાના ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યો. રાજકોટથી અમદાવાદ તરફ જતી કાર અને લખતરથી સુરેન્દ્રનગર તરફ આવતી શટલ રિક્ષા સાથે સર્જાયો હતો અકસ્માત. શટલ રિક્ષા ચાલક રાહુલભાઈને માથાના ભાગે તેમજ પગના હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સુરેન્દ્રનગર તેમજ લખતર હાઈવેમાં અકસ્માતોના બનાવ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વઢવાણ લખતર હાઈવે પર ઝમર દેદાદરા વચ્ચે રાજપાલ જીન નજીક કાર અને શટલ રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શટલ રિક્ષાના બે ભાગ થઈ ગયા હતા. કારને નુકસાન પહોંચવા પામ્યું હતું, જેમાં કાર ચાલકને સામાન્ય ઈજા અને શટલ રિક્ષાના ચાલકને માથાના ભાગે તેમજ હાથના ભાગ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને તેમજ દેદાદરા ઝમર ગામના ખેડૂતોને અને રાહદારીઓને થતાં મોટી સંખ્યામાં અકસ્માતોના સ્થળે ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ 108ને થતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત રાહુલભાઈને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે રાહુલભાઈ સુરેન્દ્રનગરનો રહેવાનો હોવાનું અને સુરેન્દ્રનગરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચતા ખાનગી વાહન દ્વારા સુરેન્દ્રનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કારને બહાર કાઢવા માટેની ક્રેન દ્વારા મદદ લઈ બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળની તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો.